આપણો વ્યાજનો ધંધો નથી હાલતો, કોઈ ગ્રાહકે નથી આવતો, બોલ વ્યાજે પૈસા લેવા. હા ભાઈ મને 5000 ની જરૂર, મને 5000 આપશો? આપી દો ને ભાઈ, હું તો કંઈક વસ્તુ રાખવી પડે ને તારે. આલ્યો મારી હોનાની વીટી. ઓકે, સાચી હે ને કે ખોટી હે? સાચી છે ભાઈ, ખોટી હોય જ નહીં. હા હા ભાઈ શું હે? હાલે મજા આવી. મજા આવી ગઈ. હું ભાઈ? હા આવો ભાઈ. હાલો ને હારું હો ભાઈ. ભાઈ 10000 રૂપિયાની જરૂર છે. આપી દો આજે પૈસા. લાવ ને કંઈક વસ્તુ રાખવી પડે, મોટી હો હોનાની. તો આ રે ભાઈ, હાલો ને. છે ને? હા લાવ લાવ. 10000 રૂપિયા. હાલે 1000 રૂપિયા મને ટાઈમ ટુ ટાઈમ વ્યાજ જોયો. ભાઈ પેલા હું ગણી લઉં. એ ગણવાનું હોય તો લાવ, તો નથી દેવાનું થતા. તો હાલો ને ભાઈ, ટાઈમ ટુ ટાઈમ વ્યાજ જમા. અને આમ જો બાકી આ ચેન ભૂલી જાય ગયો. હા જલ્દી જાય. હા વાહ વાહ જોઈ આ ચેન ને વીટી ને કડલું ને ચેન પેલા હવે હું પેલા હવે મને લાગુ જો કે ના ના વ્યાજનો ધંધો કરતો હોય છે એવું, પણ એમ નહીં. મેં અગર ગાડી મને કોણ સમજશે એમ કે આ તો લુખી નો હે. એની મને કોઈ હજી ઘરે તો આગળ આવ્યો જેવો તો થાય ને એમ નહીં છે. ભાઈ મારે 10000 જોઈએ. 10000 જોઈએ દઈ દો ને, પણ કાંઈ નહીં. તાર મોટી વસ્તુ રાખવી જોઈએ. તારું આ મોટરસાઇકલ આ બરોબર મોટરસાઇકલ રાખી દે એમને, તો તને આપી દો 10000. 10000 આપો, મોટરસાઇકલ રાખો. મોટરસાઇકલ દેવા માણસ તૈયાર થઈ ગયા, વિચાર તો કરો. હાલે ગણી લેજો હરકા ભાઈ, આગળ જઈને આંગણે નહીં આપણો વહીવટ જ છે, આંગણે નહીં ગણો. હાલ જા દે ફટાફટ. ભાઈ ઓય તો થાને ભાઈ. અરે આવ ઓકે. હજી પૈસા ઘટ્યા, પૈસાની જરૂર પડી ભાઈ. હા આપી દો ને. બોલ કેટલા જોઈએ ચાલે? હા 5000 આપી દો ને ભાઈ. હા કંઈક આજે મેં તારે રાખવું પડશે હજી હો, હોનાની વસ્તુ 30 નથી લેવાનો. સારું હાલો ને ભાઈ, આ રાખી દઉં. શું હે? લખી દે. ઉપર પેલા મને જોવા દે. લાવ લાવ. હા એટલે હોનાની ખ્યાલ. હા કેટલા જો જોઈ ને. અરે વધારે 400 500 600 રૂપિયા ચાલ. અને વ્યાજ આમ જોઈ, વ્યાજ ના ટાઈમ તો એમ જોઈ. બાકી જો આ અને આ ભૂલી જાજે. હા લઈ જાવ. હા એની માની એની નહીં. આમ જોતો ખરા હવે કોકને લાગે આમ જો મેદાનમાં નીકળો ને બાર અહીંયા આવો એમ જ કેડે કીધા. અરે પેરાય કેમ ઓલાની એક તો. હા હવે આમ મેદાનમાં નીકળે ને, હાથમાં પૈસાનું બંડલ હોય, હાથમાં લકી પહેરી હોય, મોટરસાઇકલ ઊભો હોય, હા ચેન બેન. હું એમ કહું હજી આમ મોટરસાઇકલ આમ મારી આગળ હોય ને ચેન બેન હજી આમ વધારે આમ ગોલ્ડ ભાઈ થઈને નીકળે કેવું લાગે? એક નંબર લાગ્યો. હજી કોક ને આવ દે એક પાછો નવો જુગાડ કરી. અરે ભાઈ તમારા વ્યાજના પૈસા. વાહ ભાઈ વાહ, તું વ્યાજ દેવા આવ્યો એમ ને? વાહ ભાઈ વાહ. તું શું રાખી ગયો મારી આગળ? વીટી ને ગાડી. હા વીટી ગાડી ને કારણ પૂરેપૂરા પૈસા લે 15000 રૂપિયા તને તારી ગાડી ના વીટી હે બે આપી દઈશ હો. આવજા પૈસા તો આપણી આગળ જ છે. હવે આમ માર્કેટમાં નીકળવાય ને, પણ ના હજી આપણી આગળ એક મોટરસાઇકલ ઘટે અને હજી 2-3 ચેન ઘટે એમ. મારે એક નંબર પણ આપો ભાઈ અરે હા ભાઈ હું કે હારું ને આમ જો હારું ને
આમ લાગે ને મેં ગરમી થાય એની માને. આહાહા. તમારું વ્યાજ દેવાનું. અરે અમારો કલેજો બોલ બોલ લાવ વ્યાજ લાવ. આ બાજુ ગણવાનું હોય જેટલો એટલે લાવ ને આ ઈ સમજી લેવું આપણે ભાઈ નિરાતે. ઈ લે કાઈ ન હોય. અને તું હું રાખી ગયો હો? હું એક મારી લખીને ચેન. હા ચેન તારો હે હા. અને આ લકી તારી હે. ઓકે તને પૂરેપૂરા પૈસા દઈ જાય ત્યારે તને તારી લખીને તારો ચેન મળી જાય. મારે કેટલા દેવાના છે? હજી તો આથી મને વ્યાજ જ દીધું હે. ને તું મને 15,000 તારે મને 15 દેવાના. 15,000 દેશ એટલે તારી હે ને આ હુંગી આ લકી અને ચેન તને આપી દઈશ. હો હાલવા લાવજે. અરે એની મને એક તો પૈસા ને ગાડી ને એની મને આજ તો આપણા બાપનું યાદ બધું થઈ ગયું ને એ આમ ફિલિંગ થઈ ગયો. હાલ વાઈડનું તો થઈ ગયું. હવે આપણે કાલે જોઈશું. બાકી આપણો આ રૂમાલ જો ને આ રૂમાલ ક્યાં ગયો? આપણો રૂમાલમાં કાંઈ ઘટે નહીં એવો રૂમાલ હો. હા વલ્લા હબીબી. હાલો કાલે મળીએ પાર્ટ 2 માં. هل حبيبي هل حبيبي هل حبيبي هل حبيبي هل જો મિત્રો જાઓ ધોલભાઈ જોઈ શકો છો મિત્રો આપણે એક આ ગાડી લઈ આવ્યા છીએ. बताओ પછી ઉભા રહ્યો. આટલા પૈસા છે. પછી બીજા જો આટલા હોનું છે. પછી બીજા નંબરમાં આ આપણો ભાઈ છે અને આ ગાડી લઈને આવ્યા છીએ. આટલી ગાડી આપણે શૂટિંગ કરવા આવી. આટલું આવી والله فاضل الله الله